જય હિન્દ જય ભારત મિત્રો। હવે મારે રાજુ સોલંકી અને સંજય સોલંકીની વાત કરવી છે। એક નવા સમાચાર તાજેતરમાં આવી રહ્યા છે, કેમ કે ત્યાંથી જેલમાંથી એક નવા સમાચાર મળી રહ્યા છે। તમે વિડીયો જરાક સાંભળી શકો છો, પછી તમને લાસ્ટમાં પણ વિડીયો તમને બતાવીશ પ્રૂફ સાથે, એટલે બીજા લોકો ખોટી કમેન્ટ ના કરે। તો રાજુભાઈ તરફથી એક સંદેશો આપવામાં આવ્યો છે સમાજને, પરિવારને, બેનને મળ્યા છે। બેન છે એ તો મિત્રો તમે વિડીયો સાંભળ્યો છે। હવે હું તમને આજ આખો જ વિડીયો તમને લાસ્ટમાં સંભળાવીશ। મારે કહેવાનું એ છે, અત્યારે હાલ ન્યૂઝમાં એવું આવી રહ્યું છે અને જાણવા મુજબ સમાચાર આવી રહ્યા છે કે સુરત જેલમાં ત્યાં મળવા ગયેલા એના પરિવારમાં એના બેન વગેરે સબ અને અગ્રણીઓ, દલિત સમાજના ઘણા અગ્રણીઓ ત્યાં મળવા ગયા હતા। અને મળવા ગયા ત્યારે રાજુ સોલંકી અને સંજય સોલંકી સાથે વાતચીત થઈ છે। સંજય સોલંકી અને રાજુ સોલંકીએ એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ આવેદનપત્ર કે રેલી કાઢવાની નથી અને અત્યારે ચૂપચાપ ઘરે બેસવાનું છે અને કાયદાકીય લડવાનું છે, એવી રાજુ સોલંકીની કહેવાનું છે। મારું કહેવાનું એ જ છે, એ કહેવા છતાં પણ લોકો માનતા નથી અને બોટાદમાં કલેક્ટરને અરજી આપી અને રેલી કાઢી છે। એટલે તકલીફમાં રાજુ સોલંકીનું કહેવાનું એવું છે કે તમે રેલી કાઢશો ને વધારે ઓલું કરશો તો તકલીફ ત્યાં પડશે। એટલે એના કારણે મિત્રો બધાને કહેવાનું છે કે શાંતિથી ઘરે રહ્યો અને શાંતિથી કાયદેસર કાર્યવાહી વકીલ દ્વારા લડત રમો, તો આમાં કંઈક નિર્ણય આવશે। બાકી જો તમે આમાં રેલી કાઢશો, મોટા પાયે ઉગ્ર વાતાવરણ કરશો તો તમારે પણ જેલમાં જવું પડશે અને રાજુ સોલંકીને પણ તકલીફ પડી જશે। એટલે મારે કહેવાનું એ જ છે, શાંતિથી ઘરે રહ્યો અને શાંતિથી તમારા કામ ધંધા ચાલુ રાખો। કેમ કે કારણ કે અત્યારે જે હાલ જેલમાં છે એમાં જે નિયમો કોર્ટથી વિરુદ્ધ જાશો તો રાજુ સોલંકી અને સંજય સોલંકીને સજા પણ વધી શકે છે અને તકલીફ પણ વધી શકે છે। એટલે રાજુ સોલંકીને બેન અને એના ફેમિલી દ્વારા, ઘરમાં મહિલાઓ દ્વારા અને અગ્રણીઓ દ્વારા એક ડિસિઝન લેવામાં આવ્યું છે કે પોતપોતાના ઘરે રહી અને શાંતિથી કામ ધંધે જાય। કેમ કે આમાં ઉગ્ર વાતાવરણ કરવાનું નથી। જે રેલીને રાખવામાં આવી હતી 13 તારીખે અને 15 તારીખે એ બધી મૌખિક એ બધી બંધ કરવામાં આવી છે, ક્યાંય કંઈ જવાનું નથી અને કોઈ પણ કલેક્ટરને આવેદનપત્ર કે એક ટોળું થઈ ભેગું વળવાનું નથી। આમાં તકલીફ રાજુભાઈ સોલંકીને વધી શકે છે, એટલા માટે રાજુભાઈ સમજદારીથી બુદ્ધિ વાપરી અને જેલમાં ગયા પછી બુદ્ધિ વાપરી છે। તો શાંતિથી આ રેલીનું બધું બંધ કરી અને શાંતિથી કાયદેસર કોર્ટમાં લડવાની છે। અને આ પહેલાં જો રાજુ સોલંકી સંજય સોલંકી જો પહેલાં વાપરી હોત, રેલીઓ ન કાઢી હોત, શાંતિથી કર્યું હોત તો આજે એ જેલમાં ના હોત। એ આપણી ગેરંટી હતી કે આજે એ જેલમાં ના હોત, પણ રાજુ સોલંકીએ સમાજને લઈ અને ઉગ્ર વાતાવરણ કર્યું છે, જેમાં અમુક લોકો દ્વારા ઉગ્ર થયેલું છે અને પછી અત્યારે હાલ એ જેલમાં જવું પડ્યું છે। નકર જો ઉગ્ર વાતાવરણ રેલી ન કાઢી હોત ને ચેલેન્જો ન આપી હોત તો આમાં અત્યારે ગોંડલ ગણેશભાઈ એ પોતે જેલમાં જ હોત અત્યાર સુધી અને છૂટ્યા ના હોત અને તમારે પણ જેલમાં ન જવું પડે। આમાં વધારે ઉગ્ર વાતાવરણ કરી અને પોલીસે આખો તમારો મેટર ખોલ્યો, મેટરમાં તમે ગુનાહિત છો, ગેંગ છો, એટલે એના કારણે તમને અંદર જવું પડ્યું છે। આ તમારું બધું કારણ છે, રેલીઓ, ઉગ્ર વાતાવરણ અને હેટ સ્પીચ આપવામાં, જે ખરાબમાં ખરાબ સ્પીચો આપી છે, આ નડતર રૂપમાં તમને થયું છે અને પોલીસને સરકારને ચેલેન્જ માર્યો છે, એના કારણે તમારે જેલમાં જવું પડ્યું છે। તો મિત્રો હવે પણ બધે શાંતિ રાખી ઘરે રહેજો અને તમને આ વિડીયો આખો બતાવી દઉં, સાંભળી લેજો પ્રૂફ સાથે, એટલે પછી કોમેન્ટ ન કરતા તને કેને કીધું। જય શ્રી રામ, જય હિન્દ। તો રાજુભાઈ તરફથી એક સંદેશો આપવામાં આવ્યો છે સમાજને। બેને એવું કીધું કે સિંગલ આવેદન પણ રાજુભાઈએ સમાજને આપવાની ના પાડેલી છે। આવી બેને અમે બધા આગેવાનો જે અત્યારે બેનને મળીને આવ્યા ત્યારે બેને આ મેસેજ આપ્યો છે, કારણ કે આ લડાઈ હવે આપણે જે છે એ રોડ પરની નથી। હવે જે લડાઈ છે એ હાલ ન્યાયિક લડાઈ છે, મતલબ કાનૂની લડાઈ છે। તો આ લડાઈ છે એ લડાઈના ભાગરૂપે આપણે કેવી રીતે લીગલ સાઈડ લડીએ એ